નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। નીટની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો રાષ્ટ્રીય બન્યો છે અથવા તો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નીટની પરીક્ષામાં જે ગેરરીતિ બહાર આવી એમાં મોટે ભાગે બિહાર અને ગુજરાત કનેક્શન ખુલી રહ્યા છે। રાજકારણ કરવા માટે તો ભાજપ કોંગ્રેસ તૈયાર છે। રાહુલ ગાંધી જ્યાં આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપે છે તો ભાજપ કહે છે કે પહેલા તમે રાજસ્થાન પેપર લીક કેસમાં જવાબ આપો। જે રીતે વિદ્યાર્થીઓમાં રોષ છે તેની નોંધ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પણ લીધી અને કહ્યું કે વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન નહીં થાય। સરકારે સારી વાત કરી લીધી છે, વિરોધ પક્ષે રાજકારણ કરી લીધું છે, પણ હવે સવાલ એ જ આવીને સામે ઉભો રહ્યો છે કે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી એનું શું? જે વિદ્યાર્થીઓને ખોટી રીતે ગ્રેસિંગ માર્ક મળ્યા એની ફરી પરીક્ષા લેવાનું નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કહી દેવાયું, પરંતુ જે લોકો ડોક્ટર બનવા માટે જ મહેનત કરતા હતા, એના સપના જોતા હતા, તેના પર તો હાલ પ્રશ્નાર્થ જ છે। તાજેતરમાં યુજીસી નેટની પરીક્ષાને રદ કરી દેવામાં આવી કારણ કે ગેરરીતિની ફરિયાદો થઈ હતી। અત્યારની સ્થિતિએ સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો ઇનકાર કર્યો છે। કોર્ટનું કહેવું છે કે આવા નિર્ણય રાતોરાત ન થઈ શકે। બની શકે કે કોર્ટ એવું ઈચ્છતી હોય કે આ બાબતે સરકાર કોઈ નક્કર નિર્ણય લે। અત્યારે તો કમિટીના ગઠનની વાતો થઈ રહી છે અને ઝીરો એરર સાથે પરીક્ષા લેવાય એના વચનો આપવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર તો પ્રશ્નાર્થ છે જ, ત્યારે પાયાનો સવાલ એટલો જ છે કે નીટની પરીક્ષા ફરી લેવાશે કે કેમ? જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં। તો 10 દિવસ પહેલા એક માર્કશીટ એ આખા દેશમાં એ વાયરલ થઈ હતી અને ધીમે ધીમે શિક્ષણમાં લાગેલા લૂણાને એ વાયરલ માર્કશીટે ખુલ્લો પાડ્યો હતો। તમે પણ એ માર્કશીટ જોઈ છે તો આપણે કહેવા માટે તો એવું કહીએ છીએ અને ગર્વ પણ લઈએ છીએ કે વિશ્વનો સૌથી યુવાન દેશ છે, એ દેશમાં શું થઈ શકે એનો આ માર્કશીટ એ ઉત્તમ નમૂનો હતો। આજે તો એ વાતને 10-12 દાડા થયા તો તમને પણ એ ખબર પડી હશે કે અમદાવાદની એક દીકરી ડોક્ટર બનવા માટે નીટની પરીક્ષામાં 720 માંથી 705 માર્ક લઈ આવી। તો પેંડા પણ વેચાઈ ગયા, આડોશી પાડોશી પણ ખુશ, મા બાપ પણ ખુશ અને સંબંધીઓ પણ ખુશ, અભિનંદનનો વરસાદ પણ થયો। જ્યારે 12મા ધોરણની માર્કશીટ આવી તો ખબર પડી કે એક સ્કોલરને માર્ક આવે એવા માર્ક સાથે નીટમાં પાસ થયેલી આ દીકરી 12મા ધોરણમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એવા 2 વિષયમાં નાપાસ થઈ છે। હવે આ 2 વિષય એ કેટલા મહત્વના છે? 12મું ધોરણ જે વિદ્યાર્થી સાયન્સ કરતો હોય, જેણે 10મા પછી 11મું સાયન્સ ધોરણ પસંદ કર્યું, એના માટે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ કેટલા મહત્વના વિષયો છે એ આપણે સમજવું જોઈએ। 32-35 માર્કે ન આવે અને એ નીટની પરીક્ષા જે ડોક્ટર બનવા માટે લેવાય છે એ પરીક્ષામાં 720 માર્કની પરીક્ષા હોય ને એમાંથી 705 માર્ક આવે। એ શાળા અને એલન તેમજ આકાશ જેવા એ ટ્યુશન ક્લાસીસના 3 ચક્રીય રોલર કોસ્ટરમાં દેશનું ભવિષ્ય એવા યુવાનો જેને આપણે કહીએ છીએ ફંગોળાઈ રહ્યા છે। આ એક માર્કશીટે પણ એ દેશના યુવાનોમાં એ શંકાઓને જગાડી કે જેને આપણે બધાય વિશ્વની સૌથી મોટી પરીક્ષા લેતી એજન્સી કહીએ છીએ, ત્યાં એમ કે કોઈક ગરબડ છે એ શંકાની સોય એ પરીક્ષા એજન્સી પર પણ ગઈ। પણ સૌથી મોટો સવાલ એ છે જ્યારે ગોધરામાં એ 7 વિદ્યાર્થીઓની વાત આવી કે જેણે 10-10 લાખ રૂપિયા એ ભાડાના શિક્ષકોને આપ્યા હતા એ પેપર લીક થાય અને એમાંથી એ ડોક્ટર બનવા માટેનું જે સપનું જોવે છે પાર થઈ જાય। તો માત્ર 10 લાખ રૂપિયા આપો, 12મા ધોરણમાં જે થવું એ થાય, નીટમાં હું 600 ની ઉપરનો કોઈ સ્કોર લઈ આવું એટલે મારું ડોક્ટરીનું એડમિશન એ પાક્કું। જ્યારે ગોધરાની એ ઘટના બની ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આજે સૌથી સસ્તી એ પ્રામાણિકતા છે। નિષ્ઠા શું હોય એ મને એવું લાગે છે કે આ દેશ એ આગળના 5-10 વર્ષોમાં એ કદાચ ભૂલી જવાનો છે। એનું હું કેમ એ કહું છું કે આપણે બધાએ એ નિષ્ઠા અને પ્રામાણિકતા માત્ર એ કાગળ અને ચોપડામાં રહેવાના છે કે કોઈ મોટિવેશનલ સ્પીકર એના એ મોઢામાંથી વારંવાર એ શબ્દો મમલાવીને મને તમને ફેંકા કરે। આપણે એવું સમજીએ કે આ નિષ્ઠા અને પ્રામાણિકતા કુદરતે બનાવેલી હતી, માણસમાં મૂકેલી હતી, એ હતી પણ હવે નથી। હું કેમ કહું છું એ કહું છું। બિહાર પોલીસે જે 13 આરોપીઓની ધરપકડ કરી છે, રાધારે 13 એ વિદ્યાર્થીઓ છે, બીજા પણ કેટલાક લોકોની ધરપકડ કરી છે, પણ આ 13 છે એ વિદ્યાર્થીઓ હતા, 12મું ધોરણ એ પાર કરીને એ નીટની પરીક્ષામાં બેઠા હતા। એમાંથી એક આરોપી એવું કહી રહ્યો છે કે મને જે પેપર પરીક્ષાની આગલી રાતે મળ્યું હતું, પરીક્ષાની આગલી રાતે
એ જ પેપર બીજા દિવસે 100% પ્રશ્નો સાથે એ નીટની પરીક્ષામાં પૂછાયું છે. આ આરોપી વિદ્યાર્થીને માર્ક કેટલા એવા ખબર છે? તમને જાણીને નવાઈ લાગશે. એને 720 માંથી માત્ર 185 માર્ક આવ્યા. એને કીધું કે આગલી રાતે મેં આખું પેપર ગોખ્યું હતું, મને 720 માર્કનું જે પેપર હતું એમાં શું પૂછાવાનું છે બધાના આન્સર સાથે મારી પાસે હતું. એને 185 માર્ક આવ્યા. તો મુદ્દો એ છે કે કોઈ પણ મહેનત વગર ડોક્ટર બનવાના એ દિવા સ્વપ્નોમાં રાજતા આવા લોકોના કારણે આજે દેશના 25 લાખ વિદ્યાર્થીઓ રસ્તા પર છે. અને વિશ્વની સૌથી મોટી પરીક્ષા લેતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી આરોપીના કઠેડામાં આજે તો એ ઊભી છે ને વિદ્યાર્થીઓ માને છે કે આ એનટીએ છે એ આરોપી છે. હું પરીક્ષા લેતી એજન્સીઓ અને સંસ્થાઓની વિશ્વસનીયતા પર એટલે વાત કરું છું કે સરકારનો જવાબદાર માણસ એ આખી ચેઇનમાં નથી. પેપર છાપવાથી માંડીને એ પેપર વહેંચવાથી માંડીને પરીક્ષા લેનારા માણસ સુધી એ તમામ વ્યવસ્થામાં આખી ચેઇનમાં કોઈ સરકારી માણસ નથી. જેને પરીક્ષા લેવાની છે એ બધા ભાડાના માણસો છે. એક દિવસના પૈસા ચૂકવા પછી તું કોણ અને હું કોણ, એ એજન્સી કોણ અને પરીક્ષા લેનારો છે એ પણ કોણ. તો એક જ દિવસનું સગપણ લગ્નની વાત જ નહીં. અને આ પરીક્ષા લેવામાં કોણ કોણ હોય છે એની ચર્ચા હું માનું છું ફરી ક્યારેક કરીશું. એક અલગ આખો વિષય છે કે કોણ કોણ આ પરીક્ષા લે છે. તો આખા દેશમાં એક જ મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે અને એ છે કે જ્યારે ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર છપાય તો ત્યાંથી જ લીક થઈ જાય, બસ બીજી કોઈ માથાકૂટ નહીં. નહીં તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી જેવું પેપર બહાર નીકળે એને એ લઈ જવા વાળા અને લાવવા વાળા એ પરીક્ષા કેન્દ્રો પર એ પહોંચાડતા પહેલા જ એને લીક કરી નાખે. બે જ વાત છે, કાં તો એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હોય અને કાં તો એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી નીકળ્યું અને પછી જે એને વેનમાં લઈ જવા લાવવા વાળા છે ને જેને પરીક્ષા કેન્દ્રો સુધી એ બંચને પહોંચાડવાના છે એ લોકો લીક કરી નાખે. બે જ મોડસ ઓપરેન્ડી અત્યાર સુધીમાં દેશમાં જ્યાં જ્યાં પેપર લીક થયા બધી જગ્યાએ એક જ મોડસ ઓપરેન્ડી છે. એ ગુજરાત લઈ લો, મધ્યપ્રદેશ લઈ લો, રાજસ્થાન લઈ લો, યુપી લઈ લો, બધી જગ્યાએ એક જ વાત. દિલ્હીમાં હવે થઈ રહ્યું છે તો પણ એ એક જ એ મોડસ ઓપરેન્ડી છે. તો તમે સમજો કે ગુજરાતમાં જ્યારે પેપર લીક થયા તો એમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી હતી. ખાનગી જે પ્રિન્ટિંગ પ્રેસ છે એ એના મુખ્ય કેન્દ્રમાં હોય. આરોપી તરીકે સૌથી પહેલું એ પ્રિન્ટિંગ પ્રેસ વાળાનું જ નામ પાક્કું હોય. મને તમને બધાને ખબર પડી ગઈ. તો સરકારી પ્રેસ વાળા બિચારા 10,000માં હેલ્પર તરીકે નોકરી કરનારા માણસો એ એકદમ નિષ્ઠાવાન હતા, પ્રામાણિક હતા. એને 10,000 રૂપિયા પગાર હોય અને જાજો ખર્ચો એ સહીથી કાળા થયેલા કપડાં ધોવામાં એ થતો હશે. હાથ કાળા થાય પણ યુવાનોના ભવિષ્ય પર કાળી શાહીનો એક દાગ લાગવા નહોતા દેતા. હું ને તમે બધાય ભણ્યા છીએ, બધાને ખબર છે કે અત્યાર સુધી પેપર લીક નહોતા થતા. અને કેમ નહોતા થતા એના કારણો પણ એ અગાઉ આપણે ચર્ચી ચૂક્યા છીએ, આજે પણ ચર્ચીશું. તો એ સરકારી નહીં પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કેવી રીતે એ લૂણો લાગ્યો છે એ સમજવા જેવું છે. જેનું પેપર લીક થયું એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ માત્ર પેપર તૈયાર કરે છે, એના સિવાયની તમામ વ્યવસ્થા એ આઉટસોર્સ કરે છે. એટલે કે એ બહારથી લાવે છે, કોન્ટ્રાક્ટ તરીકે લાવે છે. એ કોન્ટ્રાક્ટ આપે છે લોકોને, એ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપે છે. એ સમજવાની જરૂર છે કે સરકારમાં વર્ષોથી એ નડતો ભંગાર વેચવાનો હોય તો પણ એ ટેન્ડર સિસ્ટમથી વેચવો પડે છે. સૌથી વધારે પૈસા આપે એને ભંગાર વેચી દેવાનો. આમાં સરકારે પૈસા ચૂકવવાના છે એટલે ટેન્ડર બહાર પડે અને સૌથી ઓછા પૈસામાં જે કામ કરવા તૈયાર થાય એને પરીક્ષા લેવાનો કોન્ટ્રાક્ટ મળે. જે લોકો પરીક્ષા લઈ રહ્યા છે એ પણ કોન્ટ્રાક્ટર, એ કોન્ટ્રાક્ટ પર આવેલા લોકો છે, એ કોન્ટ્રાક્ટરના લોકો છે, સરકારના લોકો નથી. એની નિષ્ઠા કોની હોય, એની પ્રામાણિકતા કોના તરફે હોય એ પણ વિચારવાનો સવાલ છે. તો વિદ્યાર્થીઓ જે કમ્પ્યુટરથી પરીક્ષા આપે છે એ પણ કોન્ટ્રાક્ટરના છે. જે પરીક્ષા કેન્દ્રમાં એના વર્ગખંડમાં જે સીસીટીવી લાગ્યા છે એનો કોન્ટ્રાક્ટ પણ અલગ છે ને એનો કોન્ટ્રાક્ટર પણ અલગ છે. અને એ સ્ટાફ પણ એનો એ અલગ કોન્ટ્રાક્ટરનો છે જેને પેલી પેન અને કાગળ એ પકડાવે છે ને એના આધારે એને એ પરીક્ષા લેવાની છે. તો સવાલ એ છે કે આ 25 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જો આ વ્યવસ્થામાં, લૂણો લાગેલી વ્યવસ્થામાં એ સરકારોના હાથમાં હોય અથવા તો એ વાત હવે કોર્ટના ન્યાય એ દ્વારે પહોંચી ગઈ છે અને 25 લાખ વિદ્યાર્થીઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની છે ત્યારે આપણને ખબર પડશે કે આ 25 લાખ વિદ્યાર્થીઓ જે દેશમાં વિરોધ કરી રહ્યા છે એનું ભવિષ્ય એમને અંધકારમય લાગે છે. જે ડોક્ટરીમાં જવા માંગે છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય એમને પોતાને અંધકારમય લાગે છે. એમાં કંઈક એ પ્રકાશ એ કોર્ટ પાથરશે કે નહીં, કે પછી એ પહેલા એ સરકાર કોઈ નિર્ણય લે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી તો અગાઉ જ કહી ચૂક્યા છે
કે ભાઈ આ તો કોંગ્રેસનું કારસ્તાન છે ને એમને તો વિરોધ કરવામાં જ રસ છે. નીટની પરીક્ષાએ કોઈ પેપર લીક થયું નથી અને બધું બરાબર ઠીક હતું. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો, જુદી જુદી 14 અરજીઓ ભેગી થઈ અને હવે સુપ્રીમ કોર્ટે આ તમામ લોકોને પાર્ટી તરીકે બનાવ્યા છે, જોડે એ પણ કેસ લડી રહ્યા છે. તો આજનો આપણો મુદ્દો છે કે નીટની પરીક્ષા એ ફરી લેવાશે કે કેમ. આપણી સાથે 5 વક્તાઓ છે. ડોક્ટર પરિમલ ત્રિવેદી છે, ભાજપના નેતા છે. ડોક્ટર મનીષ દોશી છે, મુખ્ય પ્રવક્તા ગુજરાત કોંગ્રેસના છે. દેવર્ષ પ્રજાપતિ અને લેશા શુક્લા છે, એ બંને એ અમદાવાદથી છે અને નીટના વિદ્યાર્થીઓ છે. ડોક્ટર વસંત પટેલ છે, ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનના પોતે પ્રમુખ છે. સૌથી પહેલા હું લેશાબેન તમારી પાસે આવું છું. મને એ સમજાવો કે મેં ગુજરાતમાં પણ એ વિદ્યાર્થીઓનો ખૂબ આક્રોશ જોયો, વિરોધ જોયો. મૂળ એમની માંગ શું છે? એ સરકાર પાસે માંગ હતી કે તમે નીટની પરીક્ષા રદ કરો, કે પછી એ સુપ્રીમ કોર્ટના દ્વારે જવું અને સુપ્રીમ કોર્ટ કહી દે પછી પરીક્ષાને રદ કરાવી? શું માંગ શું હતી એ વિદ્યાર્થીઓની? અગર એવું જોવા જઈએ છે કે આજે સિચ્યુએશન જે આખી નીટ સ્કેમની ચાલી છે, ઇવન તો ગુજરાતમાં બી જે ગોધરા સાઈડ હતું એમાં બી થોડા પૈસા આપીને લોકો માર્ક્સ લેતા હતા વગર મહેનત. જે અમે કે 2 વર્ષ આખું મહેનત કરવા વાળા, કે ઇવન તો કે જે ડ્રોપ લે છે 1 વર્ષનો 2 વર્ષનો, ઇવન તો આ એક્ઝામમાં એક સારો સ્કોર કરી શક્યા હોય અને એક એવી મતલબ થિંકિંગ હોય કે ના હવે કોલેજમાં એડમિશન મળી જશે, બટ જે આવા ચીટિંગ થાય, આવી રીતના સ્કેમ થાય અને એના લીધે જે સ્ટુડન્ટ્સની સીટ જતી રહે છે, જે અફોર્ડ નથી કરી શકતા કોલેજની ફીસ, અને એ લોકોના બી રેન્ક એટલા બધા લો જતા રહ્યા હતા આ રિઝલ્ટના લીધે, આવા સ્કેમના લીધે. એટલે એકચ્યુઅલમાં જે બી માંગ છે સુપ્રીમ કોર્ટથી, ઇવન તો કે ગવર્મેન્ટથી એટલી જ છે કે બસ ખાલી આ વસ્તુ માટે જસ્ટિસ જોઈએ છે. એ પછી રીનીટ તરીકે બી હોય યા તો કોઈ બીજો બે કેમ ના હોય એનો, બસ કે અમે જે મહેનત કરી હતી, જે ચીટિંગ નથી કરેલી, જેને બી જેમની મહેનતથી આયા છે, જે 2 વર્ષ કે 3 વર્ષના ડ્રોપ લીધા પછી કે જે ફર્સ્ટ અટેમ્પમાં આટલી મહેનત કરીને લાયા છે કે એમને એમનું રિઝલ્ટ મળી શકે. ઓકે, ડોક્ટર વસંત પટેલ, મારો મુદ્દો એ હતો કે ગુજરાતના ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશને પણ આ વાતને ખૂબ મજબૂતીથી ઉઠાવી છે. શું એ વાલીઓના મનમાં પણ હવે શંકા પેઠી છે કે વિદ્યાર્થીઓ જે કહી રહ્યા છે એની સામે એ વાલીઓને પણ શંકા હોય કે એના વિદ્યાર્થીને, એ ગરીબ અને મધ્યમ વર્ગના મા બાપને એનું સંતાન એ લેવા જતું હતું ડોક્ટરીમાં એડમિશન, એને મળવાનું હતું, એ મા બાપે જોયેલું સપનું સાકાર થવાનું હતું, પણ જ્યારે નીટમાં આખા દેશમાં એ વિરોધ થયો અને જુદી જુદી જગ્યાએથી એ વાત આવી કે હા પેપર લીક થયું જ હતું, તો એ મા બાપના સપનાઓ પણ ક્યાંક એ ધૂળધાણી થઈ ગયા હોય. એને પણ એ શંકા ગઈ હોય કે એના સંતાનને હવે MBBSમાં પ્રવેશ એટલા માટે નહીં મળે કારણ કે જે લોકો 10, 12, 15 લાખમાં પેપર ફોડનારા લોકો અને મલાઈ ખાનારા લોકો મલાઈ ખાઈ ગયા, તો જે લોકો મહેનત કરનારા છે એ પાછળ રહી ગયા. ડોક્ટર વસંત પટેલ. ચોક્કસથી હેમંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે ગુજરાતના અને દેશના વિદ્યાર્થીઓના જે સળગતો પ્રશ્ન છે નીટનો, એને આપના ચેનલ થકી આપે વાચા આપી છે અને એ લોકોનો અવાજ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને પેરેન્ટ એસોસિએશન તરીકે અમારો પણ અવાજ કેન્દ્ર સરકાર સુધી પહોંચે એ માટે આપનો પ્રયત્ન બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારથી આ નીટનું સ્કેમ આવ્યું છે ત્યારે સમગ્ર દેશમાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ બહાર આવ્યા છે કે ભાઈ અમને અન્યાય થયો છે અને રીનીટ થવી જોઈએ. હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જૂજ હોય, ખૂબ ઓછી હોય, પરંતુ જે ઠેર ઠેર આપણે છેલ્લા 15 દિવસથી જે જોઈ રહ્યા છીએ એમાં વિદ્યાર્થીઓની એક જ ડિમાન્ડ છે કે રીનીટ થવી જોઈએ. અને વિદ્યાર્થી વાલીઓની આ માંગણી કેમ છે એ ચોક્કસ એની પાછળનું એક ગણિત છે. કારણ કે એ માર્ક્સની સાથે હવે કોઈ લેવા દેવા જ નથી રહ્યું, રેન્કની સાથે હવે કન્સિડર કરવાનું છે. કારણ કે 705, 720 માર્ક્સ ઉપર 67 વિદ્યાર્થી છે. હવે એના ઉપર એમ્સે એવું કહ્યું કે અમે લકી ડ્રો કરીશું, એટલે ત્યારે જેને લકી ડ્રોમાં જેને લાગે એને એમ્સમાં સીટ મળશે. હવે આ વસ્તુ જ્યારે બને, અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેક 1 કે 2 વિદ્યાર્થી 720 માંથી 720 લાવે છે. આ વખતે 67 વિદ્યાર્થીઓ છે. હવે એમ્સની પાસે એટલી સીટ જ નથી કે બધાને એડમિશન આપી શકે. હવે જો લકી ડ્રો કરવાનો હોય આટલી બધી 2 વર્ષ 3
નીટનો વિદ્યાર્થી અને વાલીઓ અને પરિવાર હા એની પાછળ 3 વર્ષથી લાગેલા હોય છે. હવે 25 લાખ વિદ્યાર્થીઓ સાથે એના ફેમિલી મેમ્બર ગણો તો 1 કરોડ જી અને એના સગાવાલા એટલે કે 20 કરોડ લોકો આ નીટ એક્ઝામ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. હા માટે આપના માધ્યમથી આ વાલી વિદ્યાર્થીઓ અને નીટના જે સગાવાલા છે એમના તરફથી મારી એક રિક્વેસ્ટ છે મોદી સાહેબને કે વારંવાર મોદી સાહેબ વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ઓછો કરવા માટે પરીક્ષા પે ચર્ચા કરતા હોય છે. હા વર્ષમાં જયારે પરીક્ષા આવતી હોય ત્યારે અને ખૂબ સારું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપતા હોય છે, ખૂબ પ્રેરણા આપતા હોય છે, ખૂબ મેન્ટલ સપોર્ટ કરતા હોય છે, ઓકે ખૂબ સાયકોલોજીકલી એમને સમજાવતા હોય છે કે ભાઈ તમારે ડરવાનું નહીં, આવી રીતે એક્ઝામ આપવાનું, જી. જુદા જુદા ઉદાહરણો આપતા હોય છે. ત્યારે આ સમયે જયારે વિદ્યાર્થીઓને નરેન્દ્રભાઈ મોદીની જરૂર છે, આ 25 લાખ વિદ્યાર્થીઓને, ત્યારે મારી દ્રષ્ટિએ મોદી સાહેબે આ બધા જ વિદ્યાર્થીઓને એકવાર એડ્રેસ કરવા જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. તો મોદી સાહેબમાં જે વિશ્વાસ છે દેશની જનતાને આટલો મોટો, તો ફરી એ વિશ્વાસ પ્રસ્થાપિત થશે એવું મારું ચોક્કસ માનવું છે. ઓકે અને તમે પ્રસ્તાવનામાં, મારે એક જ લીટી બતાવો, પ્રસ્તાવનામાં જે તમે વાત કરી કર્મની અને નૈતિકતાની, એટલે હવે તો આવનારા સમયમાં આ બધા શબ્દો ડિક્શનરીમાંથી કાઢી જ નાખવા પડશે. અને મોદી સાહેબે જે કર્મયોગી તાલીમ ગુજરાતમાં શરૂ કરેલી, જયારે એ પહેલી વાર મુખ્યપ્રધાન બન્યા પછી જે કર્મયોગી ને કર્મવીર તાલીમ જે સરકારી અધિકારીઓને આપવાનું શરૂ કરેલું, પરંતુ એનું ક્યાંય રિઝલ્ટ હજી સુધી દેખાતું હોય એવું લાગતું નથી. મનીષભાઈ, તો સવાલ એ પણ છે કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો, કોંગ્રેસે પણ એ મુદ્દાને ખૂબ ગંભીરતાથી ઉઠાવ્યો, પણ હું એવું સમજુ છું કે આ મામલામાં કોઈક સમાધાન તરફ પણ જવું જોઈએ. કોઈકે ક્યાંક એ સમાધાનનો દીવો પણ સરકારને બતાવવો જોઈએ કે આમ કરો તો આ મુશ્કેલી જે આવી છે એ ટળી જશે. પણ અત્યારે બધી બાજુથી એ શોર બકોર ચાલે છે કે વિદ્યાર્થીઓને અન્યાય થયો. વાત સાચી, અન્યાય થયો જ છે, આપણને ખબર પડે. ગોધરામાં આપણે ત્યાં પકડાયું હતું સૌથી પહેલા, એ પટનામાં તો એના પછી ખબર પડી. પણ કોઈક રસ્તો પણ નીકળવો જોઈએ, કંઈક એક પાથ પણ દેખાવો જોઈએ જ્યાં 25 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અંધકારમય ન થાય. હેમંતભાઈ, સૌથી પહેલા તો તમને એટલા માટે અભિનંદન આપું છું, છેલ્લા 3 દિવસથી આજે 3જો દિવસ છે અને વીટીવી શિક્ષણની એક પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, ઉચ્ચતર માધ્યમિકના યુવાનોને શિક્ષક મળે, એટલે નાના બાળકોને વર્ગખંડમાં શિક્ષક મળે, એનું તમે આંદોલનને પૂરતી વાચા આપીને સરકારે અત્યારે તો જાહેરાત વધુ એક વખત કરી છે, પણ એને એક મુદ્દો લીધો. બીજો મુદ્દો તમે સરસ મજાનો લીધો, ગ્રાન્ટેડ કોલેજોને કઈ રીતે બંધ કરવાનો તમે લીધો. મેં કાલે જોયું હતું, મને ઘણા બધા લોકોએ કીધું કે સાહેબ ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજો બંધ કરીને સરકારી કોલેજોમાં સીટો ઘટે અને ખાનગી કોલેજોમાં મોટા પાયે પૈસા દઈને સામાન્ય માણસે અનુસ્નાતક અભ્યાસક્રમ કરવો પડે. અને આજે તમે નીટનો લીધો છે, જે ગુજરાતના 80,000 વિદ્યાર્થી અને એનો પરિવાર અને દેશની અંદર 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ નીટના છે ને એના પરિવાર માટે આ બહુ ચિંતાનો વિષય છે. સવાલ એક સૌથી મોટું કે નીટની બધી વસ્તુ આવી ગઈ, બધાએ કીધું, પણ તમે સમજવા જેવી વસ્તુ છે. તમે સારી વાત કીધી કે આનો ઉકેલ શું. હું નિશ્ચિતપણે કહું છું, પેલા એ તો ખબર પડવી જોઈએ ને કે આપણને કે મેલેરિયા છે કે ટાઇફોઇડ છે કે કોલેરા થયો છે. ડાયગ્નોસિસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રનો શિક્ષણ વિભાગ એ સ્વીકારવા તૈયાર નથી કે કાંઈ ખોટું થયું કે નહીં. 2 દિવસ 4 દિવસ પહેલા તો નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમે એમ તો કહો કે 0.001% કાંઈ ભૂલ થઈ છે, ભૂલ થઈ છે એવું ચીફ જસ્ટિસ અને નામદાર સુપ્રીમ કોર્ટ કે, તો પણ સાંભળવા ને સમજવા તૈયાર નથી. આખી માંગ હતી આ ગોટાળા કઈ રીતે થયા. આ ગ્રેસિંગ માર્કની વાત નહોતી. 720 માંથી 720 વિદ્યાર્થીઓ આવ્યા, એ 66 વિદ્યાર્થીઓ કઈ રીતે આવ્યા, એમાંથી 44 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવામાં આવ્યું, નેગેટિવ માર્કિંગ પદ્ધતિ. અને જે શાળામાંથી આખી ગોઠવણ થઈ હતી, એક હરિયાણાની શાળામાંથી, એની શાળાના 720 માંથી 720 ગોઠવણ થઈ, બીજી જગ્યાએ થઈ, અને 44 વિદ્યાર્થીઓ ગ્રેસિંગના કારણે 720 માંથી 720 આવ્યા. લોકો આશ્ચર્ય પામી ગયા કે રાતે રાત આ રોકેટ સાયન્સ ક્યાંથી આવ્યું. આ રોકેટ સાયન્સના કારણે પ્રશ્નો આખા દેશમાં ઉભા થયા છે કે આ રોકેટ સાયન્સ આવ્યું ક્યાંથી. એવા કોણ કોચિંગ ક્લાસ વાળા, અને કોચિંગ ક્લાસોની જાહેરાત પણ જોવો, એક જ ક્લાસ છોકરાઓ એ નહીં,
બધા ક્લાસો આજે અમારી અહીંયા શિક્ષણ લીધું છે. કોઈ કે અમારી અહીંયા ક્રેશ કોર્સ કર્યો, કોઈ કે અમારી અહીંયા બપોરે ભણ્યા, કોઈ કે સાંજે ભણ્યા, કોઈ એવું નથી કીધું સારું છે કે દિવસે સ્કૂલ વાળું ડમી સ્કૂલોનું ચાલે, એની પણ વાતો થઈ ગઈ. પણ આખી ઘટનાની અંદર ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. કેમ આ ગંભીર વિષય છે? હું એટલા માટે આ કહી રહ્યો છું કે સમગ્ર દેશની અંદર આ સમજવા જેવું છે આ કૌભાંડ કેમ થયું. આ કૌભાંડ આખા દેશની અંદર 1 લાખ મેડિકલની બેઠકો છે, MBBS માટેની 1 લાખ બેઠકો છે, 706 મેડિકલ કોલેજો છે, એમાંથી 50,000 બેઠકો 50%, એટલે કે 50,880 બેઠકો એ ગવર્મેન્ટ કોલેજની છે. એટલે આખા ખેલની અંદર સમજવા જેવું છે હેમંતભાઈ કે 2023 ની અંદર 620 થી 720 જે વિદ્યાર્થીઓને 620 થી 720 ની વચ્ચે આવ્યા હતા 2023 માં, એવા વિદ્યાર્થીઓ 13,291 હતા. કેટલા? 13,291. એટલે કે આ વિદ્યાર્થીઓને તો મળે જ ગવર્મેન્ટમાં, એના સિવાયના વિદ્યાર્થીઓને પણ ગવર્મેન્ટમાં કોલેજોમાં ઓછી ફીમાં ભણવાનો દેશમાં તક મળતી હતી. એટલે લગભગ 35,000 વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજમાં 620 થી પણ ઓછા માર્ક હતા એમને ભણવાની તક મળી. 2024માં શું થયું? આ રોકેટ સાયન્સ 620 થી 720 ની વચ્ચે 58,263 વિદ્યાર્થીઓ છે. એટલે જે 50,000 બેઠકો ઉપર, 50,880 બેઠકો ઉપર આ 58,263 જેને 620 થી 720 ની રેન્જમાં છે એ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળવાની શક્યતા પૂરેપૂરી 100% રહેતી નથી. આ તમને સમજવા એટલા માટે અમારે કેવું પડ્યું. નીટે ખેલ શું કર્યો? હજી સુધી નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એવું હજી સુધી કીધું નથી. સુપ્રીમ કોર્ટ પૂછે છે વારંવાર. બિહાર પોલીસ એમને પૂછે છે કે તમે CCTV ને બધી વિગત આપો, એને આપતા નથી. ગોધરાની પોલીસ એવું કહે છે કે અમને NTA અમને સહયોગ નથી આપતી, અમને CCTV ફૂટેજથી માનીને બીજી વિગતો જે આપવાની હોય, પેપર આ હતું કે નહોતું, ક્વેશ્ચન લખાણી હતા કે નહોતા, એની વિગત આપતું નથી. હવે વાત થઈ નીટે શું કર્યું? 9 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી, અને જે પાછળથી ખાસ કિસ્સામાં 16 માર્ચ આ રજીસ્ટ્રેશન પૂરી થવાની હતી. એના પછી ખાસ કિસ્સામાં 9મી અને 10મી એપ્રિલ, એક દિવસ માટે 9 ને 10, એક દિવસ માટે આ ફરી ખોલ્યું રજીસ્ટ્રેશન, એક દિવસ માટે વિન્ડો ખોલી. અને NTA સુપ્રીમ કોર્ટને કેવી માર્ગે દોરી? આ જવાબદાર એજન્સીને સમજવા જેવું છે. રાજકારણથી ઉપર ઉઠીને આ દેશના બાળકોના ભવિષ્યનો સવાલ સાથે આપણી આરોગ્ય સેવાનો પણ પ્રશ્ન છે. સવાલ એ છે કે એક દિવસ માટે છોડેલા વિદ્યાર્થીઓ જે વિન્ડો ખોલી હતી એના માટે જે પ્રશ્ન સુપ્રીમ કોર્ટ પૂછી રહી છે, NTA ના અધિકારીઓએ શું કીધું? આ ઓન એફિડેવિટ છે કે જૂજ વિદ્યાર્થીઓએ અમને રિક્વેસ્ટ આવી હતી. આ ઓફિશિયલ ઓન એકાઉન્ટ છે. જૂજ વિદ્યાર્થીઓ અને એના લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધી એમના ફ્યુચર, એ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને મેં એક દિવસ માટે વિન્ડો ખોલી. હવે એ જૂજ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હેમંતભાઈ? 24,246. તમે વિચાર કરો. અમે NTA ને પૂછવા માંગુ છું VTVના માધ્યમથી, અને દેશમાં પણ મેં પૂછ્યું છે, જે આખા દેશ લેવલે થોડાક લોકો જે કામ કરે છે આના ઉપર, એમાંની એક જગ્યાએ હું પણ એ બધામાં કામમાં લાગ્યો છું. આ 24,246 વિદ્યાર્થીઓમાંથી કેટલા લોકો ક્વોલિફાય થયા, કેટલા લોકો ટોપર થયા 24,246 માંથી? બરાબર. એનો જવાબ પણ હજી સુધી પૂછવામાં નથી, કે જવાબ આપતું નથી NTA. એક ખાનગી છે. હવે એનાથી આગળ આ પેપર લીકના કારણે 70 ઘટના છેલ્લા થોડાક વર્ષોમાં બની. એના કારણે 1.5 કરોડ બાળકોના ભવિષ્ય ઉપર અસર પડી, એની માનસિક સ્થિતિ ઉપર, શિક્ષણની વ્યવસ્થા ઉપરથી બાળકોનો વિશ્વાસ ઉઠી જાય છે. અને છેલ્લા 5 વર્ષમાં 64 વિદ્યાર્થીઓ MBBS ના આત્મહત્યા કરી, એટલે 27% વધારો થયો. સવાલ એ છે, એક તરફ આપણને શિક્ષણ વિભાગ અને દેશમાં 12મી ફેલ પિક્ચર આવ્યું, અને 12મી ફેલ પિક્ચરમાં પણ શું કહેવામાં આવ્યું? એક કોપી કરીને ભવિષ્ય ઉજ્જવળ બનાવી દઈશું શોર્ટકટથી, એની આખી કહાની છે. અને એને પછી રિયલાઇઝ થાય છે કે ના યાર, મારે આ ખોટી રીતે તો ન સફળતા મેળવાય, અને પાછળથી UPSC કરે છે. આપણે આને એક સરસ મજાની સ્ટોરી તરીકે જોયું. અને લોકોને સવાલ એ છે કે નીટની આખા કૌભાંડની અંદર
ગોધરાની ઘટના એટલા માટે કહું કે આપણે ગુજરાતને વીટીવી જેવું આપણું મોટું પ્લેટફોર્મ છે હા. મહામંથનનું. ગોધરાની અંદર જે પેપર લખાવવામાં આવ્યા હા એ પેપર લખાવનાર સ્કૂલના સંચાલક કોણ છે આજ દિન સુધી પૂછવામાં નથી આવ્યું. જેને કોચિંગ ક્લાસ જે એજન્સી તરીકે કામ કરીને છોકરાઓ ગોતે છે એને હું બકરા કહીશ, બકરા ગોતવા વાળા. માલે તુજાના સંતાનોને મોટા મોટા પૈસા નક્કી કરીને અહીંયાથી નક્કી કર્યા. હેમંતભાઈ, તમે ને મેં ને માનનીય પરિમલભાઈ બી એમને પણ ખબર છે. બધા ભણેલા લોકોને કયો કોઈ દી 1000 કિલોમીટર દૂર કોઈ દી પરીક્ષા કેન્દ્ર કોઈને પસંદ કરવા દેવામાં આવે? એના કારણો હોય. ધારો કે બાય ચાન્સ ઇઝ એ ક્વેશ્ચન ઓફ ધી ટ્રાન્સફર, જેન્યુઅન રીઝન, તેમ છતાં મોટા ભાગે ન અપાય. તેમ છતાં ગોધરાની અંદર 1000 કિલોમીટર દૂર બિહાર, ઝારખંડ થી માંડીને બધાયનું. હવે આ પરિસ્થિતિની અંદર મારી વાત એટલા માટે જ કહીશ, બીજા ટર્ન વખતે કહીશ, પણ આ પહેલી વાત કહી દઉં છેલ્લી જે આખી ઘટનામાં, કે જે બાળકોના ભવિષ્ય સાથે રમત રમનાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રનો શિક્ષણ વિભાગ જી. જવાબદારીમાંથી બી ભાગી રહ્યો છે ઓકે. અને કેન્દ્ર સરકાર જવાબદેહીથી ભાગી રહી છે. અને એના કારણે દેશના 23 લાખ બાળકોના ભવિષ્ય અત્યારે લટકતી પરિસ્થિતિમાં આવી ગયા છે. આ નાની વાત નથી, પણ આ દેશના બાળકોનું ભવિષ્ય અને આવનારી પેઢી માટે તૈયાર થનાર ડોક્ટરોની સ્થિતિનું છે. ડોક્ટર ત્રિવેદી, આજે સતત ત્રીજો દિવસ છે. મને લાગે મનીષભાઈ પણ એ જોઈ ગયા કે આ રોજે શિક્ષણ વિભાગને કોઈ સવાલ પૂછવાનો હોય, સરકારના શિક્ષણની નીતિના કોઈ સવાલો હોય, તો તમારી પાર્ટીએ કાયમ ડોક્ટર ત્રિવેદીને જ મોકલી દેશે કે ભાઈ જે સવાલો ફેસ કરવાના એ તમારે જ ફેસ કરવાના છે. પણ મારો સવાલ એ છે કે કોઈ તો એવું સમજાવી શકે કે સુપ્રીમ કોર્ટ એ 7મી કે 8મી તારીખે કહી દેશે કે ભાઈ આને બધું રદ કરો. આ ગોટાળા એક સ્ટેટમાં નહીં પણ મલ્ટી સ્ટેટમાં થયા છે. આજના ડિજિટલના જમાનામાં કોઈ એક વ્યક્તિના હાથમાં આવેલી વાત એ દેશમાં કેટલા સમયમાં ફેલાઈ શકે એ આ ચર્ચામાં બેઠેલા તમામ લોકો જાણે છે. અને આ ચર્ચાને સાંભળી અને જોઈ રહ્યા છે એ લોકો પણ સમજે છે. સરકાર શેના માટે જીદે ચડી છે કે 25 લાખ વિદ્યાર્થીઓ રસ્તા પર પ્લેકાર્ડ્સ લઈને એ મહેનત કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે ભાઈ રદ કરો. ખોટું થયું છે એ વિદ્યાર્થીઓ જેની પાસે પેપરો પહોંચ્યા છે એને સ્વીકારી લીધું છે કે અમારી પાસે આગલી રાતે એ પેપર આવી ગયું હતું. ડોક્ટર ત્રિવેદી. હેમંતભાઈ, વીટીવીના દર્શકોને, પેનલના સભ્યોને અને આપને મારા નમસ્કાર. ખૂબ ચિંતાનો વિષય છે અને તમે ખૂબ સરસ વાત કરી. હું પણ, તમારી લાગણી પણ તમારી સાથે છે અને હું પણ એ વાત કહું છું કે આ તદ્દન ખોટું થઈ રહ્યું છે અને આ વખોડવાલાયક ઘટના છે. કોઈ પણ સ્ટેટની અંદર તમે જોયું હશે, ભૂતકાળમાં રાજસ્થાનમાં ઘટના ઘટી હોય કે ઇવન ગુજરાતમાં ઘટી હોય કે છત્તીસગઢમાં ઘટી હોય, મધ્યપ્રદેશમાં થયું હોય, જ્યાં બી થઈ છે આ ઘટના, એમાં એજન્સીઓનો દુરુપયોગ કરીને કેટલાક લેભાગુઓ એ સિસ્ટમને ક્રેશ કરવા જઈ રહ્યા છે. માનનીય શિક્ષણ મંત્રી, કેન્દ્રીય મંત્રી આ હમણાં જે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઝીરો ટોલરન્સ સાથે આગળ વધી રહ્યા છે. મારે એ વાતનો સ્વીકાર કરવામાં કોઈ અતિશયોક્તિ નથી કે નેશનલ ટેસ્ટ એજન્સી એનટીએ એની ઉપર તો સુપ્રીમ કોર્ટે પણ રિમાર્ક કર્યા છે અને માનનીય મંત્રીશ્રીએ તો પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો એમાં પણ કોઈ દોષિત હશે તો આ બાબતમાં જરૂર કાર્યવાહી થશે. બીજી વાત કે એ વાત ચોક્કસ છે કે સિસ્ટમમાં 2014 પહેલા તમે જોયું હશે આ પરીક્ષા એમસીઆઈ લેતી હતી. એ વખતે પણ ઘણા પ્રશ્નો ઉભા થતા હતા. હવે જયારે એક સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા અને અંતર્ગત આ પરીક્ષા લેવાનું નક્કી કર્યું, એમાં પણ કેટલાક છીંડા દેખાતા હોય. તમે જોયું હશે અત્યારે પટનામાં જે ઘટના ઘટી એમાં કોંગ્રેસના સાથી આરજેડીના મોટા નેતાનો પણ એક સમાવેશ થયો હોય એવી વાતો બહાર આવી રહી છે. તો જ્યાં જ્યાં મોટા માણસો પોતાના લાગતા વળગતાઓને મદદ કરવા, પછી કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આરજેડી હોય, સમાજવાદીઓ કોઈ પણ હોય, એ જયારે એ સત્તાનો દુરુપયોગ કરીને આ પ્રકારની સ્થિતિને ક્રેશ કરવા પ્રયત્ન કરે છે ત્યારે સિસ્ટમ બદનામ થાય છે ને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. મને લાગે છે આ ઘટનાને પોલિટિકલ ના બનાવવી જોઈએ, આને ન્યુટ્રલ જોવી જોઈએ અને ન્યુટ્રલ જ આનું, જેને કે હું અત્યારે રાજસ્થાન કાઢીને બેસું કે મધ્યપ્રદેશ કાઢીને બેસું એનો કોઈ મતલબ નથી. અત્યારે એ જોવું જોઈએ કે આ જે થઈ રહ્યું છે એનો લાભ કોણ લઈ રહ્યું છે, એ સિસ્ટમને હાથમાં કોણ લઈ રહ્યું છે. શા માટે આટલી બધી વ્યવસ્થા હોવા છતાં પણ કેટલાક લોકો પોતાનું જેને કહેવાય કે કૃત્ય એ પૂરું કરવામાં સફળ થાય છે. મને લાગે છે ચિંતાનો વિષય આ છે
મંત્રીશ્રીએ બહુ દ્રઢપણે આ વાતને કહી છે. સુપ્રીમ કોર્ટ પણ કેટલીક બાબતમાં આખરી વાત કરી છે. તો મને હેમંતભાઈ એવું કહેવું છે શિક્ષણ શાસ્ત્રી તરીકે કે ચોક્કસ આ ઘટના વખોડવા લાયક છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણી જવાબદેહી છે. આપણે ચોક્કસ આમાં એક એવો રસ્તો કાઢવો જોઈએ કે આવનાર સમયમાં વિદ્યાર્થીઓને ફૂલપ્રૂફ સિસ્ટમ મળે અને ક્યાંય કોઈ એવા છીડા ના હોય. કોઈ પણ સ્ટેટમાં કોઈ પણ પાર્ટીની સરકાર હોય પણ જે આ વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ એક્ઝામ અથવા જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એને આપણે એવી કરવી જોઈએ કે જેનાથી સૌને સિસ્ટમમાં વિશ્વાસ વધે અને ચોક્કસ એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ડોક્ટર ત્રિવેદી, મારી પાસે એક સવાલ છે. તમે જે વાત કીધી એમાંથી પણ દેવર્ષ પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવર્ષ, મને એક સવાલનો જવાબ જોઈએ છે કે એક માર્કશીટ, મેં શરૂઆતમાં એનો ઉલ્લેખ કર્યો કે કોઈ એક અમદાવાદની દીકરી હતી, એની માર્કશીટ એ વાયરલ થઈ અને એમાં બંને હતી કે 720 માંથી 705 માર્ક આવ્યા. એનું MBBS નું એડમિશન તો એ પાક્કું થઈ ગયું. પણ એ શાળા આપણે ત્યાં અમદાવાદની હતી. આપણે એના નામમાં નહીં કરીએ એનો વ્યક્તિગત પણ આપણે એને નહીં અહીંયા ઉલ્લેખ કરીએ. પણ મારો સવાલ એ પૂછવો છે દેવર્ષ કે જ્યારે તમે બંને માર્કશીટને જોઈ, તમે પણ આફ્ટર ઓલ નીટના સ્ટુડન્ટ છો, તમે પણ એ સપનું જોઈ રહ્યા છો, એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવો છો કે હું પણ ડોક્ટર બનીશ, તમારા મા બાપે સપનું જોયું હશે, તમે પણ જોયું હશે, ફાઇન. હું એ સમજવા માંગુ છું કે એ બંને માર્કશીટ જ્યારે તમે વોટ્સએપ, ટ્વિટર કે ફેસબુકમાં જોઈ ત્યારે સૌથી પહેલો વિચાર તમને શું આવ્યો કે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં કોઈ ફેલ થઈ શકે, એ 35 માર્ક પણ ના આવી શકે? અને નીટ જેવી એક્ઝામમાં જે દેશની સૌથી અઘરામાં અઘરી પરીક્ષાઓમાંની એક પરીક્ષા છે ડોક્ટર બનવા માટે, એમાં કોઈ 720 માંથી 705 લઈ આવે એટલે કે એક પાક્કું જ થઈ ગયું કે એને મળશે જ એડમિશન, પણ 12મા ધોરણમાં ફેલ થઈ જાય. હા, એ નિયમ છે કે 12મા ધોરણમાં પાસ થવું જરૂરી છે, તો એને એડમિશન તો નહીં મળે. પણ હું એ સમજવા માંગુ છું કે એક સ્ટુડન્ટ તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક એસ્પિરન્ટ તરીકે તમે એ વખતે શું વિચાર્યું? તમારા મનમાં શું સવાલ હતો? એ મારા મનમાં પહેલા તો જોઈને મને વિશ્વાસ નતો થયો કે આવું બી પોસિબલ છે, કારણ કે એ છોકરી 12થમાં પાસિંગ માર્ક્સ બી નતા એને, બટ હી ક્રેક્ડ લાઈક એને 705 માર્ક્સ આવી ગયા નીટમાં. તો એ પોસિબલ જ નથી સર. પહેલી વાત તો કે એ એલિજિબલ જ નથી, કારણ કે મિનિમમ જે નીટની જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે એ સર 50% હોય છે જનરલ માટે, અને બાકી કેટેગરી વાઇઝ જોવા જઈએ તો 45-40 સુધી હોય છે પર્સન્ટેજ. એટલા મિનિમમ આપણે PCBમાં એગ્રીગેટ કરીએ તો એટલા હોવા જોઈએ. તો પહેલી વાત તો એ કે છોકરીના એ જે બી સ્ટુડન્ટ હતા એમના એટલા હતા નહીં, પ્લસ એમને આટલો લાઈક 700 પ્લસ બી જોવું બહુ મોટી વાત છે સર. અને એને 705 હતા તો વિશ્વાસ જ નતો થયો કે લાઈક આ બી કંઈક થઈ શકે છે. મેં એ પણ સાંભળ્યું છે કે મોટા ભાગના નીટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં પ્રવેશ લેતા હોય, મોટા મોટા ક્લાસીસમાં એ એડમિશન લેતા હોય, તો એવો તો કોઈ કરિશ્મા નથી ને કે સ્કૂલ કશું નથી કરી શકતી અને કોઈ એવા જબરજસ્ત ક્લાસીસમાં મા બાપે લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા એ નીટની તૈયારી માટે ખર્ચ કર્યા તો એ 700 ની ઉપર એ માર્ક લઈ આવે? એવો તો કોઈ જાદુઈ છડી? ના સર, એવી કોઈ જાદુઈ છડી નથી. ઇફ એ સ્ટુડન્ટ જે નીટમાં 705 સ્કોર કરી શકે છે તો સિલેબસ તો સેમ જ છે, બોર્ડ્સમાં બી આવે છે ને ત્યાં બી આવે છે. તો ત્યાંના 705 એને સ્કોર કર્યો તો ઇટ મીન્સ કે એને ખાસું બહુ ઘણું બધું આવડે છે ને વન ઓફ ધી બ્રિલિયન્ટ સ્ટુડન્ટમાંથી હશે છોકરી. બટ એને 12થમાં બોર્ડ્સમાં બી સેમ બધી એ જ વસ્તુ હોય છે, ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, બાયોલોજીમાં, બટ ત્યાં એ ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં પાસિંગ માર્ક્સ બી નથી. તો સર આ કઈ મતલબ ડાયજેસ્ટ નથી થતું કે આવું કેવી રીતે પોસિબલ થઈ શકે છે. ફાઇન. તો એ વખતે તમને એવું થયું કે આમાં કંઈક માથાકૂટ છે? કંઈક માથાકૂટ છે. હા, ફાઇન. મનીષભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, પછી હું ડોક્ટર ત્રિવેદીને પૂછું. આમ તો મારે ભાજપાનું પ્રતિનિધિત્વ કરતા પરિમલભાઈ કઈ કીધું કે રાજકારણ નથી કહ્યું છતાં શરૂઆત કરી, મારે નહોતું જ કહ્યું. એટલા માટે કે હું એવું માનું છું નીટ ઉપર જ રહીશું. પણ નીટ જ આપણે નીટ એટલા માટે કે કારનામાને કાવતરા કરી, કૌભાંડ કરીને દેશના 23 લાખ બાળકો અને એના પરિવારને મુશ્કેલીમાં મૂકનારી NTA, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રની ભાજપા સરકાર
જે ગપગોળા ચલાવીને સુપ્રીમ કોર્ટમાં ખેલ ઉપર ખેલ, મુદત ઉપર મુદત પાડે, કાઉન્સિલિંગ 6 થાય ને 8મી તારીખે હિયરિંગ આવશે, તો તમે કાઉન્સિલિંગ 2 દી કેમ નહીં? જો તમે 10 દિવસ વહેલું રિઝલ્ટ કરી શકો છો કે જેથી કરીને 4મી તારીખે લોકસભાના રિઝલ્ટ સાથે જ પરિણામ જાહેર કરી દીધું કે જેથી કરીને આનો ઉહાપો ન થાય. લોકોને એવું હતું કે લોકસભાના 16 બકોરમાં એમના ગોટાળા અને કારનામા ભૂલાઈ જાય લોકોને, પણ લોકોને એના ડબલ તાકાતથી બહાર આવ્યું છે. સવાલ એ છે, એમને કીધું કે બીજા રાજ્યોમાં આમ થયું તેમ થયું. અરે હું એમ કહું છું, દેશના કોઈ પણ ખૂણે થાય, અંતે તો આ દેશનો યુવાન ઈચ્છે છે કે મને મેરિટ ઉપર તક મળે, મને મેરિટ ઉપર મેં કરેલી મહેનતનું મને ફળ મળે. બરાબર. મધ્યપ્રદેશનું વ્યાપક કૌભાંડ, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં વ્યાપક કૌભાંડ. 24 પેપરો આપણે બાલ મંદિર સિવાય બધા પેપરો ફૂટી ગયા આપણા ગુજરાતમાં. બાલ મંદિરનું પેપર એટલા માટે કે એમાં પેપર નથી લેતા. હવે પ્રાથમિક શાળાથી લઈને આપણે પીએચડી સુધીના બધા પેપરો આવી જાય અને નીટનું કનેક્શન એ ગુજરાતમાં આવ્યું. જે આખા ખેલ થયા છે, કરોડો રૂપિયાના, લાખો રૂપિયાની લેતી દેતીથી નક્કી થયું. આવતીકાલે સમગ્ર દેશની અંદર નીટના બાળકોને ન્યાય મળે, ગોટાળા કરનારાને સજા મળે, પારદર્શક વ્યવસ્થા ઉભી થાય અને આ ન્યાયની લડતમાં દેશના બાળકોના ભવિષ્ય સાથે રમત રમનારને સજા થાય, એ માંગને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દરેક રાજ્યમાં દેખાવો કરવાની છે. ઓકે. રહી વાત, પરિમલભાઈએ બીજું પણ કીધું, તમારી વાત પૂરી કરો. મારે પરિમલભાઈએ કીધું કે અમે કોઈ પણ આમાં બરાબર પકડી લઈશું. પરિમલભાઈની આ વાત એટલા માટે, પરિમલભાઈ સારા વ્યક્તિ તરીકે કહી દઉં છું, પણ એમને મંત્રીને સંતરી જેવું કીધું. મંત્રી ક્યારે પણ પેપર ફૂટે એટલે એક જ વાત કહેતા હતા સરકારના મંત્રી, ચમરબંધીને છોડીશું નહીં, અને એક પણ ચમરબંધીને ક્યારે પકડ્યા નહીં, એટલે છોડવાની વાત જ ન આવે. અને પરિમલભાઈએ બી આજે એવું કરી દીધું. ત્યારે છેલ્લી વાત કહી દઉં, આ વાત એટલા માટે કહું છું હેમંતભાઈ, આ બહુ સિરિયસ એટલા માટે વાત છે કે જે પેપર દીવા જેવું સ્પષ્ટપણે બિહારની પોલીસે, આ હું તમને એટલા માટે કે તમારા નિયમ પ્રમાણે આ સત્તાવાર સ્ટેટમેન્ટ છે, તમને અંદર બોલાવ્યા, અંદર બોલાવીને અમને કીધું, ક્લાસનું નામે લખે છે, ક્યાંથી બોલાવ્યા, ફૂફા ને ફૂફી ક્યાંથી ગોઠવી આવ્યા અને ગોઠવણને કેવી ગોઠવણ થઈ અને એ પછી પેપર કેવી રીતે ગોખાવામાં આવ્યું, પેપરના બીજા દિવસે કેવી રીતે લખાવવામાં આવ્યું, એક્ઝામ સેન્ટર ઉપર લઈ જવાનું. સેમ થિયરી ગુજરાતમાં ટેટ ટાટની પરીક્ષામાં, ચીટલિસ્ટની પરીક્ષામાં, એકાઉન્ટની પરીક્ષામાં, એલઆરડીની પરીક્ષામાં, બધી પરીક્ષામાં સેમ. આગલા દિવસે ભેગા કરી દેવાના. ઉર્જાની પરીક્ષામાં ફાર્મ હાઉસ ઉપર કે કોઈ હોટલમાં ભેગા કરે, સંપૂર્ણપણે એનું પેપર તૈયાર કરાવી દે છોકરાને, સીધું એક્ઝામ સેન્ટર ઉપર મૂકી જાય. એવા ને એવા બે આ કબૂલાત સાથે હજી કોની રાહ જોવો છો કે પેપર ફૂટ્યું નથી? ભાઈ, આગલા દિવસે પેપર આવી ગયું, અહીંયાના ગોધરાના સેન્ટર ઉપર જવાબ લખાય છે, સોલ્વ થઈ જાય છે, અહીંયા બધે ફ્રી થાય છે, સારા સંચાલકો પૂછવામાં નથી આવતું. થર્મલ સ્કૂલ અને ગોધરાની જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ આ ખુલ્લે આમ આવી ગયું છે અને એનટીએ ગુજરાતની પોલીસ જો તપાસ કરે છે એને વિગતો ન આપે, આ ડબલ એન્જિનની સરકારની વાત કરી રહ્યો છો ભાઈ. કેન્દ્રમાં પણ એ અને ગુજરાતમાં એ, અને આપણા બાળકોના ભવિષ્ય સવાલ છે સાહેબ. ડોક્ટર ત્રિવેદી, તમે એવું કીધું કે બિહારમાં આરજેડી વાળો નેતા કોઈ પકડાયો ને એનું કઈ કનેક્શન ખુલ્યું ને કોંગ્રેસ ત્યાં એમની ભાગીદાર છે મહાગઠબંધનમાં. સાચી વાત, પણ સરકાર એ સામે જેડીયુ અને ભાજપની છે, તો તમારે ત્યાં તો નીતિશને પૂછવું પડે, ચલો માની લઈએ. પણ અહીંયા ગોધરામાં જે કંઈ થયું, સીસીટીવી પણ નથી આપતા, સૌથી પહેલા ત્યાં પેપર ફૂટવાની વાત આવી, તો અહીંયા કોઈ કોંગ્રેસ વાળા હોય જેલમાં નાખી દો અત્યારે જ તે. હું તો અત્યારે નામ ચલાવવા તૈયાર છું, પણ નહીં, પણ હું એ કહું છું, હું પૂછું છું. પણ સવાલ એ છે કે મુદ્દો પોલિટિસાઇઝ કરવો હોય તો થઈ શકે, એની ટાઈમ થઈ શકે, કોઈ પણ જગ્યાએ થઈ શકે. હું એ તમામ જૂના મળદા ઉખાડું તો એ કોણ કોણ ક્યાં ક્યાં કઠેડામાં આવે, મારે આજે એ વાતને નથી કરવી. પણ સવાલ એ છે કે જ્યાં લૂણો લાગ્યો છે ત્યાં આપણે કોંગ્રેસ, આરજેડી, ભાજપ કરતા રહીશું તો આ 25 લાખ વિદ્યાર્થીઓને દર વર્ષે રોડ ઉપર આવવું પડશે. મારો સવાલ એ છે ડોક્ટર ત્રિવેદી. બહુ સાચી વાત કરી હેમંતભાઈ. મેં કોંગ્રેસની, મારા મિત્ર જે સતત કેન્દ્ર સરકાર કરે છે, એમને ખબર નથી ગુજરાતના એમના દિગ્ગજ મુખ્યમંત્રી કક્ષાના નેતાઓના બાળકોના શું થયેલા, એ વાત મારે નથી કરવી, કારણ કે વાત નીકળી ગઈ તો દૂર તક જાયગી. કોઈ પાર્ટી એવું નહીં કહી શકે હેમંતભાઈ, હું તમને બહુ ન્યુટ્રલ માણસ તરીકે કહું છું, ભારતના રાજકારણમાં કોઈ પાર્ટી એવું નહીં કહી શકે કે અમારા શાસનમાં
આ પેપર લીક જેવી ઘટના ને અમે રોકીશું અથવા અમે ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરીશું. કારણ કે સિસ્ટમની સાથે ચેડા કરવા વાળા માણસો એ સિસ્ટમથી આગળ નીકળી ગયા છે એવા સાબિત થઈ ગઈ છે. માટે જ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી અત્યારે વાત કરી છે કે કમિટીનું નિર્માણ કરીને આના મૂળ સુધી જવાની જરૂર છે. કોઈ પણ ચોકીદાર ચોકી ઉપર ઉભો હોય ને કોઈ ધર્મેન્દ્ર ઉપરથી આવીને હીરો લઈ જાય અને પિક્ચરમાં આપણે તાળીઓ પાડતા હોય એવી આ ઘટના છે. આ કેવી રીતે છત તોડીને હીરો લઈ જાય છે જોવાની વાત છે અને સરકાર એને પકડવા માટે કટિબદ્ધ છે. અને હું લખી રાખજો, સરકારના પ્રતિનિધિ તરીકે આ ઘટનાને ક્યાંય સમર્થન નથી આપતા. લાખો વિદ્યાર્થીઓની સંવેદના સાથે અમે જોડાયેલા છીએ, પણ ભવિષ્યમાં આ ના થાય અને આ જે ઘટના ઘટી છે એનું પુનરાવર્તન ના થાય એ દિશામાં જ અમે કાર્યરત છીએ. એ સિવાય મારે કંઈ નથી કહેવું. ડોક્ટર વસંત પટેલ, તો હું તો તમને એ વિદ્યાર્થીઓના વાલીના એક એસોસિએશનના પ્રતિનિધિ પ્રમુખ તરીકે હું તમને પૂછી રહ્યો છું કે ડોક્ટર ત્રિવેદી જયારે એવું કહે છે કે કોઈ પણ પાર્ટી આમાંથી અછૂતી નથી, કોઈ પણ એ ગેરંટી નહીં લઈ શકે કે પેપર એ નહીં ફૂટે. એક વ્યવસ્થા બની ચૂકી છે જ્યાં સેંધમારી કરનારા લોકોએ કોઈ પણ પરીક્ષા હોય એ સેંધમારી કરી નાખશે. તો એ વાલીએ શું સમજવાનું અને વિશ્વના સૌથી યુવા એ દેશ જેને આપણે કહીએ છીએ એ દેશના યુવાનોને આમાં શું સમજવાનું, હું તો એ સમજવા માંગુ છું. એ વાલીઓના એંગલથી તમારી પાસેથી સમજવા માંગુ છું. ડોક્ટર પટેલ. હવે ડોક્ટર પરિમલભાઈ સાહેબે એ સ્વીકાર્યું કે ભાઈ આને જે ગુનાખોરી કરવા વાળા છે એ સિસ્ટમથી આગળ વધી ગયા છે. એનો મતલબ એ થાય કે આપણી સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે. મતલબ તમારી સરકાર અથવા તો એનટીએ જેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી કહે છે એને અત્યારે લોકો હસવામાં નેશનલ ટેન્શન એજન્સી પણ કહેવા માંડ્યા છે. ત્યારે જો જે લોકો ગુનાખોરી કરવા વાળા સિસ્ટમથી જયારે આગળ વધી ગયા હોય અને જયારે ભારત દેશના યુવાનોના ભવિષ્યનો સવાલ હોય ત્યારે ચોક્કસ સરકાર જે પણ સરકાર ત્યારે હોય એને આને ફૂલપ્રૂફ કરવું જોઈએ. નંબર 1. નંબર 2, ત્યારે કેન્દ્ર સરકાર આપણું બજેટ રજૂ કરતી હોય છે ત્યારે મને હજી શું એવું લાગ્યું નથી ક્યાંય સમાચાર આપણે સાંભળ્યા હોય કે બજેટ લીક થઈ ગયું. તો બજેટની જે વ્યવસ્થા છે, બજેટ તૈયાર કરવાથી માંડીને રજૂ કરવા સુધીની એવી જ વ્યવસ્થા આવી પરીક્ષા જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં લેવાવી જોઈએ. નંબર 2. નંબર 3, ગુજરાત સરકાર જે નીટ છે આખા નેશનલ લેવલે તમે આવી એન્ટ્રન્સ એક્ઝામ જયારે લઈ રહ્યા છો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે અને જો તમે એને મેનેજ ના કરી શકો આખા ભારત દેશના 140 કરોડની વસ્તીમાં અને 33 રાજ્યોમાં, તો આ જવાબદારી રાજ્યોને સોંપી દેવી જોઈએ. પરિમલભાઈના સાથે મારી એક રિક્વેસ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારમાં એક રજૂઆત કરે કે ભાઈ ગુજસેટ હતી આપણી, એવી ગુજસેટ ફરી ચાલુ કરવી જોઈએ. કારણ કે આ સવાલ છે દરેક રાજ્યોનો અને સરકારનો, ભારત સરકારનો. જો ભારત સરકાર જો આવા ગુનેગારોને પકડી ના શકે અને આ સિસ્ટમથી આગળ વધી ગયા છે તો રાજ્ય સરકારોને આ પરીક્ષા લેવાની વ્યવસ્થા સોંપી દેવી જોઈએ. પરત 1 નેશન 1 ટેસ્ટ 1 એક્ઝામ આ બધા જે ફંડા છે એને કેન્સલ કરી દેવા જોઈએ અને દરેક રાજ્ય પોતાના રાજ્યની પરીક્ષા લે એ ખૂબ જરૂરી છે. તો એ લોકો નાના સ્કેલમાં એ લોકો બધું જ મેનેજ કરી શકશે. ફાઇન, તમારો વેલિડ પોઈન્ટ છે. ચલો એના ઉપર ચર્ચા કરીએ. ફાઇન, ચર્ચા કરીએ. એક બ્રેક લઉં. બ્રેક પહેલા અમે તમને જે સવાલ પૂછ્યો હતો એનું પરિણામ આવ્યું. કદાચ કોર્ટ મે બી એ નિર્ણય લેશે કે નહીં આપણને ખબર નથી, પણ અમે સવાલ એ પૂછ્યો હતો કે પરીક્ષા ફરી લેવામાં જ એ વિદ્યાર્થીઓનું હિત છે કે કેમ. 71% વિદ્યાર્થીઓ, કદાચ એના વાલીઓની પણ એમાં સહમતિ હશે કે હા, આ પરીક્ષા ફરી લેવામાં જે વિદ્યાર્થીઓનું હિત છે. 29% વાળા હજુ પણ ના પાડે છે. એને કઈ વ્યવસ્થા પર ભરોસો છે એના ઉપર ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ. બ્રેક ત્રિવેદી, બ્રેક પર જતા પહેલા તમારે કોઈક મુદ્દો મૂકવો હતો, બોલો શું હતું એ ડોક્ટર ત્રિવેદી? મારે ડોક્ટર વસંતભાઈના સંદર્ભમાં જ એક વાત કરવાની હતી કે કેન્દ્ર સરકારે તમે જોયું હશે છેલ્લા થોડાક વર્ષોમાં કેટલાક નવા આયામ એ રીતે સેટ કર્યા કે રિમોટ સેન્ટરના વિદ્યાર્થીઓને મેજર સેન્ટર ઉપર આવીને પરીક્ષા આપવી પડતી હતી. એને થોડી ફેસિલિટેટ કરવા માટે
દૂર દૂર સુધી સેન્ટરો આપવાનું એક પ્રયોજન કર્યું અને જેના કારણે વ્યવસ્થા થોડી એક્સટેન્ડેડ થઈ અને મને લાગે છે એના કારણે પણ જે મોબિલાઇઝેશન જે થવા લાગ્યું સિસ્ટમનું એનો પણ કેટલાક લોકો લાભ લે છે અને કેટલાક સિસ્ટમના પહેરેદાર એ પોતે જ આના જેને કહેવાય ચોકીદાર પોતે જ ચોર બનતા હોય એવી સ્થિતિ ક્યાંક જોવા મળી છે. એટલે એનટીએની એજન્સીમાં પણ કેન્દ્રીય મંત્રીશ્રી જે બોલ્યા એનો અર્થ એવો પણ થાય છે કે જો સિસ્ટમમાં કોઈ આનો સીધો જવાબદાર હશે તો એની ઉપર પણ સરકાર પગલાં લેશે. એટલું જ મારે આમાં કહેવું છે. ફાઇન. મનીષભાઈ, મને આખી ઘટનાની અંદર એનટીએના કારનામા જોવા, નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઓથોરિટીના કારનામા દેશના 24 લાખ બાળકો, એનો પરિવાર અને દેશની સૌથી મોટી વિશ્વસનીયતાનો શિક્ષણ વ્યવસ્થાની એવા સમયે એનટીએ શું કહે છે, અમે ગ્રેસિંગ માર્ક આપ્યા. કોર્ટે એમને પૂછ્યું, સુપ્રીમ કોર્ટે, કે ભાઈ તમે કઈ મેથડથી આપ્યા? તો કે અમે નોર્મલાઇઝેશન થી આપ્યા. તો કે મેથોલોજી બતાવો. નો મેથોડોલોજી, કશું નહીં. પછી અચાનક એને ખબર પડી ગઈ કે સાલી વાત તો પકડાઈ ગઈ છે. પકડાઈ ગઈ એટલે એમને તાત્કાલિક કીધું કે અમે ગ્રેસિંગ માર્ક વિડ્રો કરી લઈ. અરે ભાઈ, તમે આપ્યા હતા કોને પૂછીને અને કઈ મેથડ ઉપર આપ્યા હતા અને આ કઈ પ્રકારની તમારી નોર્મલાઇઝેશન થિયરી? દેશમાં કોઈ જગ્યાએ આવી થિયરી હોય તો મેથોડોલોજી તો રજૂ કરો. એના માટે જવાબ નથી આપવું. એટલે સમગ્ર કૌભાંડના કારનામાના ખેલાડીઓ ના તાર ક્યાંક ને ક્યાંક જી એનટીએ સાથે જોડાયેલા છે. એનટીએ ની આજુબાજુમાં હા જે લોકોએ જે ખેલ કર્યા છે, ધારો કે હરિયાણાની અંદર જે પેપરોની સીલ તૂટ્યા છે, એક ઓલાથી આરીથી કાપી અને એની ખોલી અને એની આગળ આખી સ્કૂલમાં લખાણ, જેના ટોપર બન્યા છે. એના પ્રિન્સિપાલ એમ કે છે કે અમારી આ ગ્રેસિંગની પદ્ધતિ એટલા માટે આપવાની જરૂર નથી. એનટીએ એમ કહેતું હતું કે જે વિદ્યાર્થીઓનો સમય બગડ્યો છે એમને અમે ગ્રેસિંગ આપ્યા. તો એના પ્રિન્સિપાલ કે છે કે ભાઈ અમારી આ સમય જ નથી બગડ્યો, બધું ટાઈમસર થયું છે. સેકન્ડ થિંગ, બિહારનું એ સંપૂર્ણપણે કે છે કે ભાઈ પેપર જ અમને આગલા દિવસે આવી ગયું હતું, પેપર અમે લખાયું છે, ક્યાંયથી કોચિંગ ક્લાસમાંથી છોકરાઓને બોલાવીને ફૂફાન ફૈયાઓ લઈ આવ્યા છે અને અમે એને પેપર આખું ગોખાવી દીધું છે. 30 લાખ, 35 લાખ, 25 લાખ જે નક્કી થયા હોય એ પ્રમાણે નક્કી થઈ ગયું. એ જ વસ્તુ ગોધરાની અંદર પણ આખી વ્યવસ્થા ગોઠવાની. તો તમે સેન્ટરના ખેલાડીઓ, સ્કૂલોની, અને જે વાત પરિમલભાઈએ કીધું કે રિમોટ સેન્ટર, અરે ભાઈ રિમોટ આપ્યા, સૌને ગમે એક્ઝામ સેન્ટર મને નજીક હોય, પણ તમે એમ કેમ નથી કહેતા કે 1000 કિલોમીટર દૂર રિમોટ સેન્ટર નો કહેવાય? બિહારનો છોકરો, ઝારખંડનો છોકરો ગોધરા પરીક્ષા આપવા આવે, એ રિમોટ નો કહેવાય, એ ગોઠવણ કહેવાય. મનીષભાઈ, આ ગોઠવણ સેન્ટર 10 સેકન્ડ સૌથી છેલ્લી વાત 10 સેકન્ડ એટલા માટે કે આખા સેન્ટરની પસંદગીમાં પણ ખેલ થયો, વિદ્યાર્થીઓ માટે વિન્ડો ખુલે એમાં પણ ખેલ થયો. આખી વ્યવસ્થાની અંદર સંપૂર્ણપણે એનટીએના અધિકારીઓના મેળા પીપળા અને જે ગોઠવણ કરનારા દેશના ભવિષ્ય સાથે રમત રમી. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું, ગમે તેવી થાય, આમાં તમારી નામોશી કે નાલેશી નથી, પણ દેશના ભવિષ્યને વિશ્વાસ છે, એના માટે પણ તમારે નિર્ણય કરવાની ફરજ છે. લેશા અને દેવર્ષ બંને માટે સેમ સવાલ છે. લેશા, પહેલા તમારો ટર્ન. આ પરીક્ષા જ્યારે તમે આપી એ આપવા પહેલા તમને કોઈ જગ્યાએથી ક્યાંય એવું સંભળાયું હતું કે નીટનું પેપર એ લીક થયું છે ને ક્યાંકથી કોઈ સોલ્વ કરાવી રહ્યું છે? ક્યારેય તમને કોઈ જગ્યાએથી એ વાત ક્યારેય મળી હતી લેશા? ના, બિલકુલ બી નહીં. એક્ઝામના એક દિવસ પહેલા બી નહીં, યા તો એના પછી બી નહીં કે એક્ઝામ એક વખત કન્ડક્ટ થઈ ગયો, એવા કોઈ ન્યૂઝ આયા જ નથી કે કોઈ પેપર લીક થયું છે. અગર એવું કઈ થયું બી હોય તો મે બી એની લિંક ફરતી તો કોક થ્રુ તો મળી જાય, બટ એવાના કોઈ ન્યૂઝ હતા ના કોઈ એવી રીતના લિંક હતી. ઓકે, દેવર્ષ સેમ સવાલ. દેવર્ષ, એવા કોઈ ન્યૂઝ તો સર પોસિબલ જ નથી કે ખબર પડે, કારણ કે નીટના જસ્ટ એક દિવસ પહેલા સ્ટુડન્ટના ઉપર એટલું પ્રેશર હોય છે કે આ બધી વસ્તુઓ ઉપર ફોકસ જ નથી કરી શકતો. એટલે કોઈ ચાન્સ જ નથી કે આવા સાંભળવા મળે આવી ન્યૂઝ. ફાઇન, ચાલો. હું એવું સમજુ છું કે ગુજરાતના વિદ્યાર્થીઓ અને ગુજરાતના એટલે રાધર ગંભીર વિદ્યાર્થીઓ એની સંખ્યા એ ખૂબ ઝાઝી છે. આજે જ નેટની પરીક્ષા એ રદ કરવી પડી, ફરીવાર લેવાનો નિર્ણય થયો. અને જ્યારે મને એવું લાગે છે કે જ્યારે નીટની વાત આવી તો ઘણા બધાને એ પણ આશા બંધાઈ કે જેમ આ 11 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કોઈ નિર્ણય થયો, આ 25 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ કોઈ નિર્ણય થશે. માત્ર એ સેમ એજન્સી. કદાચ થોડા સમયની એ રાહ છે. સુપ્રીમ કોર્ટમાંથી વિદ્યાર્થીઓ ન્યાય ઈચ્છી રહ્યા છે. ડોક્ટર ત્રિવેદી, ડોક્ટર મનીષભાઈ, દેવર્ષભાઈ, ડોક્ટર વસંત પટેલ અને લેશાબેન,
પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.